ગુજરાતમાં નશાના કારોબારનો પર્દાફાશ થયો છે। રાજસ્થાનથી આવતી ટ્રકમાંથી પોલીસે ગાંજો ઝડપી પાડ્યો। ગાંજો લાવનાર અને મંગાવનારની પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। 4.90 લાખનો 9 કિલો જેટલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો। તો દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ ગુજરાતની અન્ય રાજ્યોની જોડતી બોર્ડર પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે। આ ચેકિંગ દરમિયાન વાહનો અને મુસાફરોના સામાનનું ચેકિંગ કરવામાં આવે છે। ત્યારે અરવલ્લી પોલીસે રાજસ્થાનથી આવતી એક ટ્રકના એન્જિન કવરમાં છુપાયેલો 9 કિલો ગાંજો જપ્ત કર્યો છે। આ ગાંજો રાણા સૈયદ વિસ્તારના એક વ્યક્તિએ મંગાવ્યો હતો। પોલીસે ગાંજો લાવનાર અને મંગાવનાર મોડાસાના ઈસમની ધરપકડ કરી છે। તો યુવાધનને નશાના રવાડે ચડાવવાના નેટવર્કનો પોલીસની તપાસમાં ખુલાસો થઈ શકે છે। પોલીસે ગાંજો મંગાવનાર ઈસમને પકડવા માટે તજવીજ હાથ ધરી છે। તો પોલીસે ટ્રક તેમજ ગાંજા સહિત 57.54 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। 3 દિવસ પહેલા જ માલપુરથી પણ પોલીસે ગાંજો ઝડપી પાડ્યો હતો। ભાવેશભાઈ મારીવાડ એણે પોતાના કપાસના ખેતરમાં ગાંજાના છોડ વાવેલા અને એ 416 ગ્રામ ગાંજો એ પણ અમે કબજે લીધો છે, જેની કિંમત 24,000 થાય છે। આ તમામ આરોપીઓ જે એનડીપીએસના આરોપીઓ છે એને ઇન્ટ્રોગેશન ચાલુ છે। સાહેબ, આ જે ટ્રકમાં વહન કરતા હતા ગાંજો, એ ટ્રક માલિકની જાણ બહાર હતું કે જાણ બહાર? એ અમારી તપાસમાં આવશે। હજી અમારે આની રિમાન્ડ ઇન્ટ્રોગેશન અગાઉ પણ આમાં બીજા કોણ કોણ છે ટ્રક માલિક ઉપરાંત અને આ કેટલી વખત લઈ આવ્યો છે, આ એક અમારો તપાસનો વિષય છે। આ જે ગાંજો સપ્લાયર હતો એનું નામ અમને મળ્યું છે। એ માણસ રાજસ્થાનનો છે, રાજસમંદ જિલ્લાનો, અને એને શોધવા માટે ટીમો અત્યારે કામ કરી રહી છે। ભાવેશભાઈ મારીવાડ એણે પોતાના કપાસના ખેતરમાં ગાંજાના છોડ વાવેલા અને